ધોરાજીની હોસ્પિટલમાં સ્ટાફની ઘટના કારણે લલિત વસોયા આક્રમક બન્યા છે। સરકારી હોસ્પિટલ જ્યાં સ્ટાફની ઘટ છે, જેને જોતા લલિત વસોયા આક્રમક બન્યા અને આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજવા માટે અડગ જોવા મળી રહ્યા છે। ધરણાનો કાર્યક્રમ બિનરાજકીય હોવા માટેનો વસોયાએ દાવો પણ કર્યો છે અને લલિત વસોયાનો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને પડકાર પણ છે। જાહેરમાં ચર્ચા કરવા માટે લલિત વસોયાએ આ પડકાર પણ આપ્યો છે। તો આવતીકાલે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ઘટને લઈ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લલિત વસોયા આક્રમક જોવા મળી રહ્યા છે અને આ સાથે દાવો એ થઈ રહ્યો છે કે આવતીકાલનો આ કાર્યક્રમ રાજકીય નહીં હોય, બિનરાજકીય હશે। ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ઘટ, ડૉક્ટરોની અછત ને લઈને આવતીકાલે બિનરાજકીય રીતે સૌ સામાજિક સંસ્થાઓને સાથે લઈને મેં એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અમારો કોઈ રાજકીય હેતુ નથી અને અમે મીડિયા સામે પણ કહ્યું છે કે સરકારનું ધ્યાન વેચવા માટે અમે આ ધરણા કરી રહ્યા છીએ અને ધરણા બિનરાજકીય છે। અમે એવા નપુસંગ કે નબળા લોકો નથી કે લોકોના આરોગ્યના પ્રશ્ને રાજનીતિ કરવા નીકળીએ। અમુક લોકો આ મુદ્દા ઉપર ખોટી રાજનીતિ કરવા નીકળ્યા છે, એને મારો સ્પષ્ટ જવાબ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ બાબતે તમે જે મીડિયા સામે વાત કરી છે એ સંપૂર્ણ રીતે ખોટી છે અને તમારામાં તેવડ હોય તો આવો ધોરાજીની જનતા વચ્ચે આપણે બે જાહેરમાં ચર્ચા કરીએ અને જો તમે એમાં સાચા ઠરશો તો હું કહું છું કે પોરબંદર લોકસભાની ચૂંટણી ચાલુ હશે એ દરમિયાન જાહેરમાં 5000 લોકોની વચ્ચે અમે તમારું સન્માન કરશું।